વિદાય લેતું ચોમાસું વરસાદની રમઝટ બોલાવશે ગુજરાત નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, જેની અસર વડોદરા, સુરત અને અમદાવાદમાં દેખાય છે. નવરાત્રીના તહેવાર શરૂ થઈ રહ્યા છે ત્યારે રાજ્યોમાંથી મેઘરાજા વિદાય લેશે કે પછી તેને લઈને ભારતીય હવામાન વિભાગના વીકલી વેધર રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે તે ખાસ જાણીએ. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા. સોમવારથી નવરાત્રીના તહેવાર શરૂ થઈ રહ્યા છે ત્યારે રાજ્યોમાંથી મેઘરાજા વિદાય લેશે કે પછી ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે, તેને લઈને અનેક આગાહીઓ અને વર્તારા રજૂ કરવામાં આવ્યા છે. તેમાં ભારતીય હવામાન વિભાગના વીકલી વેધર રિપોર્ટ મુજબ આજનો દિવસ ગુજરાતના 5 જિલ્લા માટે વરસાદને અનુલક્ષીને ઓરેન્જ એલર્ટ વાળો રહેવાનો છે. 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવો જોઈએ કે કયા જિલ્લામાં કયા વિસ્તારોમાં વરસાદનું ક્યુ એલર્ટ છે, જ્યાં વરસાદ નવરાત્રીમાં ભંગ પાડી શકે છે. મહત્વનું છે કે ગઈકાલે 19 સપ્ટેમ્બરે વડોદરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. તો આજે વહેલી સવારથી જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં હળવું વરસાદી ઝાપટું પડી ગયું. આગળ આપણે જાણીએ કે આગામી 24 કલાક માટે રાજ્યના કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે. ઉપરાંત નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની કેટલી વકી છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ આગામી 24 કલાક રાજ્યના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ, ક્યાંક ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના વિસ્તારોમાં જેમ કે સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલી તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ મોરબી, દ્વારકા, બોટાદ અને દીવ સહિતના વિસ્તારોમાં થોડાક સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે. તો રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 19 સપ્ટેમ્બરના રોજ સાંજના રજૂ કરવામાં આવેલા વીકલી વેધર રિપોર્ટ મુજબ તારીખ 21 થી 22 અને 23 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા અથવા ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. નોંધનીય છે કે નૈઋત્યનું ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે અને ભારતના કેટલાક વિસ્તારોની સાથે સાથે રાજ્યના ડીસા અને ભુજના વિસ્તારોમાંથી પણ તેની વિદાય રેખા પસાર થઈ રહી છે. આ સાથે દક્ષિણ મરાઠાવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે દરિયાઈ સપાટીથી 1.5 કિમી ઉપર સ્થિત છે. આજે વહેલી સવારથી જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે થલતેજ, બોડકદેવ, પકવાન, નહેરુનગર, શિવરંજની, મેમનગર, પ્રહલાદનગર, ઇસ્કોન અને વસ્ત્રાપુરમાં વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદના આ વિસ્તારોમાં ક્યાંક જોરદાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ ઝાપટાથી પાછલા કેટલાક દિવસોથી બફારાની ત્રસ્ત લોકોને રાહત મળી હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું. નોંધનીય છે કે હવામાન વિભાગે પણ અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 સપ્ટેમ્બરે હજુ આગામી કલાકોમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 108% થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું ફળદાયી નીવડ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SCOC અનુસાર રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 108% થી પણ વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135%, ઉત્તર ગુજરાતમાં 118%, દક્ષિણ ગુજરાતમાં 112%, પૂર્વ મધ્યમાં 110%, જ્યારે સૌરાષ્ટ્રમાં 93% થી વધુ વરસાદ નોંધાયો છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.